ફૂડ વિભાગની તપાસ, જેમાં વડનગર સહિત અનેક સ્થળે ફૂડ વિભાગે તપાસ હાથ ધરી ફૂડ અધિકારી વિજય ચૌધરી ખુદ તપાસમાં જોડાયા હતા। બટાકા અને પાણીપુરીના પાણીની તપાસ કરવામાં આવી હતી। હાઇજેનિક સહિત ફૂડ લાયસન્સની તપાસ કરવામાં આવી હતી। સડેલા બટાકા અને ખરાબ પાણીનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો। તો વડનગર સહિત અનેક સ્થળે અહીંયા ફૂડ વિભાગે તપાસ હાથ ધરી હતી। મહેસાણા ફૂડ વિભાગ દ્વારા કહી શકાય થોડા દિવસો પહેલા જ કહી શકાય કે જે હોટલો અને રેસ્ટોરન્ટ ત્યાં ફૂડની તપાસ કરી હતી ને અનેક જે જથ્થો અખાદ્ય જથ્થાનો જે નાશ છે કરવામાં આવ્યો હતો। ત્યારે હાલમાં ફૂડ વિભાગની ટીમ ફરી એકવાર પાણીપુરીની લારીઓ ઉપર ખાસ જે છે તપાસ હાથ ધરવામાં આવી છે। ખાસ વાત કરવામાં આવે તો જે પાણીની અંદર કલર નાખવામાં આવતા હોય છે તેના ઉપર પણ કાર્યવાહી કરવામાં આવે છે। સાથે સાથે જે બટાકા જે છે સડેલા હોય છે તેમજ અનહાઇજેનિક પરિસ્થિતિ હોય છે તેનું સમગ્ર જે છે તપાસ કરવામાં આવશે। અને ખાસ વાત કરીએ તો આજે હાલમાં જોઈ શકો છો કે જે પાણીનો જે છે નાશ કરવામાં આવી રહ્યો છે। ખાસ એની અંદર જે અખાદ્ય વસ્તુ દેખાતા અને જે ચેક કરતા ખાવા લાયક ન હોય, પીવાના લાયક ન હોવાના કારણે એનો સમગ્ર નાશ કરવામાં આવ્યો છે। સાથે વાત કરવામાં આવે તો સડેલા બટાકા સહિતની કાર્યવાહી છે હાથ ધરવામાં આવી છે। ખાસ વાત કરીએ આપણી સાથે જે ફૂડ અધિકારી છે એમની સાથે ખાસ વાત કરીશું। સર, ખાસ પાણીપુરીની લારી ઉપર ખાસ તપાસ હાથ ધરવામાં આવી છે, શું કહેશો? આજે મહેસાણા જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ તરફથી પાણીપુરીની એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન છે। આ આયોજન છે મહેસાણાની અંદર ચાલતું જે ઓપરેશન ક્લીન સ્ટ્રીટ ફૂડ હબ છે એના અંદર અમે ઓપરેશન ચલાવી રહ્યા છીએ। આજે વડનગર ખાતે બી અમારી ટીમ હતી, આજે મહેસાણા ખાતે બી અમારી ટીમ છે કે લોકો જે શનિ રવિના દિવસોની અંદર જ્યારે આ રીતે સ્ટ્રીટ ફૂડનો આનંદ માણવા આવતા હોય છે ત્યારે એ લોકોને શુદ્ધ અને સ્વાદિષ્ટ ખોરાક મળી રહે અને હેલ્ધી ફૂડ મળી રહે, પર એ બાબતે અમારી જે ફૂડ એન્ડ સેફ્ટીની ટીમ છે સતત કાર્યરત થઈ રહી છે। હાલમાં સર પાણીનો નાશ કરાયો છે, શું અનહાઇજેનિક ખાસ પાણીની અંદર કેવું છે કે ફૂડ કલર નાખવો આમ માન્ય નથી, પણ એમને નાખ્યો તો પાણીનો અને એમને અવેરનેસ કરવામાં આવ્યું છે ભાઈ તમે જ્યારે પીવાનું પાણીપુરીનું પાણી બનાવો છો ત્યારે એની અંદર ફૂદીના અને એ બધું જે એડિબલ વસ્તુ છે એ નાખી શકો। અનએડિબલ વસ્તુ છે કલર કે સિન્થેટિક કલર અથવા ફૂડ કલર, તો એ અંદર એડ અથવા યુઝ કરી શકતા નથી। ખાસ કરીને પાણીપુરીની અંદર જે મસાલો બનાવતા હોય છે એ બટાકાનો યુઝ કરશે। બટાકા ચેક કરવામાં આવે છે અમારી ટીમ દ્વારા, એ અનહાઇજેનિક કન્ડિશનમાં નથી। પછી જે કેપ ગ્લવ્સ છે એ બેઝિક નીડ છે, તો એ બાબતે પણ અત્યારે તપાસ કરવામાં આવી રહી છે। સર, વડનગરના બંને જગ્યાએ તપાસ કરે છે, હાલમાં કેટલી ટીમ આની અંદર જોતરાઈ છે? અમારી એક ટીમ વડનગર હતી FSW1 સાથે, અહીંયા 2 ટીમ અમારી સતત કાર્યરત છે આ બાબતની કામગીરીને લઈને। સર, અગાઉ હોટલમાં રેડ, અત્યારે ફૂડની લારી ઉપર આમ તો ફૂડ એન્ડ ડ્રગની રેડ સતત ચાલુ જ રહેશે। અમારું કામ જ એ છે કે ભાઈ લોકોને હેલ્ધી અને સેફ ફૂડ મળી રહે। આ બાબતે અમે એક કિચન ઓપરેશન મહેસાણાની અંદર ચલાવી રહ્યા છીએ, એના અંતર્ગત જ આ કાર્યવાહી છે। લોકો અને વેપારીઓ વધુમાં વધુ અવેર થાય, લોકો પણ આ બાબતે અવેર થાય કે ભાઈ જ્યાં હાઇજેનિક કન્ડિશન હોય એવી શોપની અંદર જ સ્ટ્રીટ ફૂડનો આનંદ માનવો જોઈએ। ફૂડ અધિકારી કે જેમણે જણાવ્યું કે લોકોના સ્વાસ્થ્ય માટે જે છે ખાસ જે છે કહી શકાય કે જે તમામ પ્રકારની તકેદારી રાખવાના ભાગરૂપે હાલમાં રેડ કરાઈ રહી છે। ત્યારે રાધનપુર રોડ ઉપર આવેલી કેટલી પાણીપુરીની લારીઓ સહિત જે ફાસ્ટફૂડની લારીઓ છે ત્યાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને ત્યાં કહી શકાય કે જે થોડા સમય પહેલા જ પાણીનો નાશ કરવામાં આવ્યો છે। સાથે સાથે અનહાઇજેનિક પરિસ્થિતિ જણાય તો ચોક્કસ એમના ઉપર કાર્યવાહી પણ કરવામાં આવશે। મુકેશ જોશી, ગુજરાત ફર્સ્ટ।